સુરતમાં રાત્રે સ્ટન્ટ કરતા ફરી એકવાર બે યુવકો અકસ્માતનો ભોગ બન્યા છે. સુરતના વેસુમાં 20મી જાન્યુઆરીની રાત્રે સ્ટન્ટ કરતી વખતે કાર ડિવાઈડરમાં ઘૂસી જતા બે યુવક ઇજાગ્રસ્ત થયા હતા. કારમાં ફસાયેલા નબીરા એવા બિલ્ડરના પુત્રએ લોકોએ ભારે જહેમતે કારની બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા. તો મળતી માહિતી અનુસાર 3 મહિના અગાઉ પણ આ યુવક દ્વારા સ્ટન્ટબાજી કર્યા બાદ વેસુ પોલીસે ઝડપી પાડ્યો હતો અને કાન પકડાવી માફી મંગાવી હતી. તો આ ઘટનાના માત્ર 3 જ મહિનામાં ફરી સ્ટન્ટબાજી કરી બિલ્ડરના પુત્રએ લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા. મળતી માહિતી મુજબ ગત રાત્રિના સમયે વેસુ પાસે અકસ્માતમાં એક કાર ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી. તપાસ કરતા કારમાં સવાર બંને યુવકો ઓવર સ્પીડમાં કાર ચલાવી રહ્યા હતા તેવું સામે આવ્યું હતું. તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાની વિગતો સામે આવી છે. તો ગમખ્વાર અકસ્માતમાં કારનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા બિલ્ડર પુત્ર મોહિત ચૌહાણ નામના યુવકને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યારે ડ્રાઈવરની બાજુમાં બેસેલા યુવકને નાની મોટી ઈજા પહોંચી હતી. તો કારમાં સવાર યુવકને સામાન્ય ઈજા થતાં સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી. જોકે અકસ્માતની ઘટના હોવા છતાં ખાનગી હોસ્પિટલ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં આ અંગે કોઈ જાણ કરવામાં આવી નથી. લોકોના જીવનમાં જોખમમાં મૂકી અને સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે બિલ્ડરના આવારા પુત્ર મોહિત ચૌહાણે 3 મહિના પહેલા પણ લોકોની ઊંઘ હરામ કરી હતી. સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક કાર ચાલક રાત્રિના 3 વાગે ખુલ્લા રોડ હોય તેનો લાભ લઈ સ્ટન્ટ કરી રહ્યો હતો. પરંતુ આ સ્ટન્ટના કારણે આજુબાજુના બિલ્ડિંગ અને એપાર્ટમેન્ટના લોકો જાગી ગયા હતા. તે વિડીયો વેસુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉધના મગદલ્લા રોડ ઉપર આવેલ સિદ્ધિ વિનાયક એપાર્ટમેન્ટ પાસેનો હતો. ગાડીનો નંબર મેળવી કાર ચાલક મોહિત ચૌહાણ છે, જેના પિતા બિલ્ડર છે. તો પોલીસે મોહિત ચૌહાણની ધરપકડ કરી હતી. જે કારથી તેણે સ્ટન્ટ કર્યા તે કાર ફોક્સવેગન હતી અને આરોપી પોતે રાત્રે રોડ ખુલ્લા હોય એટલે ઓવર સ્પીડમાં ગાડી ચલાવી શકાય અને મોજ શોખ માટે રાત્રે ફરવા નીકળતો હતો.